રાધે રાધે દોસ્તો। અષાઢી અમાસે આ પૂજા કરીને પિતૃદોષથી મુક્તિ મેળવો। હિન્દુ ધર્મમાં અષાઢી અમાસના દિવસે પૂર્વજોની પૂજા કરવાની પરંપરા ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં છે। પૂર્વજોની આત્માની શાંતિ અને તેમના આશીર્વાદ મેળવવા માટે આ દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે। ધાર્મિક માન્યતાઓ અનુસાર પૂર્વજો અમાસની તિથિએ પૃથ્વી પર આવે છે અને ભક્તિભાવથી કરવામાં આવતા તર્પણથી તેમને સંતોષ મળે છે। આ દિવસે પિતૃઓ માટે તર્પણ, પીડદાન અને દાન કરવાથી પિતૃદોષથી મુક્તિ મળે છે। પૂર્વજોના આત્માને શાંતિ અને મોક્ષ મળે છે। હવે આવી સ્થિતિમાં અષાઢી અમાસના દિવસે પૂર્વજોની પૂજા કરવાની કંઈક પદ્ધતિ ફાયદાકારક સાબિત થઈ શકે છે। અષાઢ અમાસ પર પૂર્વજોની પૂજા કેવી રીતે કરવી? અષાઢી અમાસ પર બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરવું, શક્ય હોય તો પવિત્ર નદીમાં સ્નાન કરવું, નહીં તો ઘરમાં પાણીની ડોલમાં ગંગાજળ ભેળવો અને પછી તે પાણીથી સ્નાન કરો। સ્નાન કર્યા પછી સ્વચ્છ કપડાં પહેરો, તાંબાના વાસણમાં શુદ્ધ પાણી, કાળા તલ, જવ અને થોડું ગંગાજળ મિક્સ કરો। તમારી અનામિકા આંગળીમાં કુશની વીંટી પહેરો અથવા તમારા હાથમાં કુશ રાખો। તર્પણ કરતી વખતે દક્ષિણ દિશા તરફ મુખ કરીને બેસો, કારણ કે દક્ષિણ દિશા પૂર્વજોની દિશા માનવામાં આવે છે। તમારા હાથમાં પાણી, કુશ અને કાળા તલ લો અને પૂર્વજોનું તર્પણ કરવાનો સંકલ્પ લો। ઓમ આગછંતુ મે પિત્ર એવં ગ્રહંતુ જલાંજલિમ અથવા ઓમ પિતૃભ્ય નમઃ મંત્રનો જાપ કરો। આ વખતે પૂર્વજોને યાદ કરો અને ધીમે ધીમે પાણી અર્પણ કરો। પૂર્વજોને અર્પણ કરેલા પાણીમાં કુશ, તલ અને ફૂલો ભેળવીને સ્નાન કરવું જોઈએ। શક્ય હોય તો આ દિવસે પૂર્વજો માટે પીડદાન કરો અને આ કાર્ય કોઈ શાસ્ત્રોક્ત વિધિ કરતા બ્રાહ્મણ પાસે કરાવવું જોઈએ। પીપળાના ઝાડ નીચે દીવો પ્રગટાવો અને તેની 7 વખત પીપળાના વૃક્ષની પરિક્રમા કરો। પીપળાના વૃક્ષને પૂર્વજોનું નિવાસસ્થાન માનવામાં આવે છે। ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુની પૂજા કરો। શિવલિંગ પર પાણી અને બીલીપત્ર અર્પણ કરો। વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો પણ ફાયદાકારક છે। ઘરની દક્ષિણ દિશામાં કાળા તલ મૂકીને સરસવના તેલનો દીવો પ્રગટાવો। અષાઢી અમાસના દિવસે દાનનું વિશેષ મહત્વ છે। ગરીબો, બ્રાહ્મણો, ગાયો અને જરૂરિયાતમંદોને ખોરાક, કપડાં, તલ, લોટ, ગોળ, દક્ષિણાનું દાન કરો। પિતૃસ્ત્રોતનો પાઠ કરવાથી પિતૃદોષની રાહત મળે છે અને પૂર્વજોના આશીર્વાદ પ્રાપ્ત થાય છે।